વેકેશન માહોલમાં રાજકોટ એસટી વિભાગની નિષ્ક્રિયતાની મોટી કામગીરી સામે આવી છે. રાજકોટના બસ સ્પોટ પર માત્ર બુકિંગ માટે એક જ ટિકિટ બારી ખુલ્લી હોય ત્યાં કંડક્ટર ટ્રીપ સીટ કઢાવવા આવતા હોય અને બારીની બીજી તરફ જ્યારે મુસાફરો બુકિંગ માટે ઊભા હોય, બંને એક જ જગ્યા પર ભેગા થતા હોય ત્યારે બંનેનો ટાઈમ વેડફાઈ રહ્યો છે. રોજની 250 જેટલી જ્યારે ટ્રીપ સીટ નીકળતી હોય ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અન્ય બારી શા માટે નથી ખુલતી. ત્યારે આવો જોઈએ પૂંછા ડિજિટલનો આ ખાસ અહેવાલ. વેકેશનનો માહોલ જામ્યો છે ત્યારે એસટી બસોમાં મુસાફરોનો ઘસારો બમણો થઈ ગયો છે, પરંતુ રાજકોટના આધુનિક બસ સ્પોટ પર તંત્રની આયોજન વગરની નીતિને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અન્ય મોટા ડેપોમાં જ્યાં 2 થી 3 બારીઓ કાર્યરત હોય છે, ત્યાં જ રાજકોટ જેવા મોટા સેન્ટરમાં માત્ર એક જ બારી ખુલ્લી રાખવામાં આવી છે. પરિણામે આ એક જ બારી પરથી સામાન્ય મુસાફરોનું એડવાન્સ બુકિંગ અને એસટી કંડક્ટરોની રોજની આશરે 250 જેટલી ટ્રીપ સીટ કઢાવવાની કામગીરી સાથે કરવામાં આવી રહી છે. જ્યારે મુસાફરો ટિકિટ લેવા લાઇનમાં ઊભા હોય બરાબર એ જ સમયે કંડક્ટરો પણ ટ્રીપ સીટ કઢાવવા પહોંચે છે. બંનેની કામગીરી એક જ કાઉન્ટર પર ભેગી થતા મુસાફરો અને કંડક્ટરો બંનેનો કિંમતી સમય બગડી રહ્યો છે. એસટીના ઉચ્ચ અધિકારીઓને આ ગંભીર પરિસ્થિતિની જાણ હોવા છતાં અન્ય કાઉન્ટર કેમ શરૂ કરવામાં આવતા નથી તેવા સવાલો હવે મુસાફરો અને એસટીના જાણકાર વર્તુળો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ ડેપો મેનેજર કે વિભાગીય નિયામક મુસાફરોના હિતમાં તાત્કાલિક અસરથી બીજી બારી શરૂ કરે છે કે પછી જનતાને આમ જ હેરાન થવા માટે છોડી દેશે.